જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ધનુર્માસના વ્રત વિશે જાણીશું. દર વર્ષે જ્યારે માગસર માસ આવે છે ત્યારે સૂર્યનો ધનુ રાશિમાંનો પ્રવેશ થાય એ દિવસથી ધનુર્માસ શરૂ થયેલો ગણાય છે. મકરનો સૂર્ય થાય એ સાથે ધનુર્માસ પૂરો થાય છે. મોટે ભાગે 14મી જાન્યુઆરીને મકરનો સૂર્ય થાય છે. આ આખા મહિનામાં વ્રત કરનારે ઠંડા જળ વડે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન કરી લેવાનું છે. કહે છે આ ધનુર્માસમાં ભગવાન તૈયાર થઈને ગુરુને ત્યાં ભણવા ગયા હતા, માટે વ્રત કરનારે 8 વાગતા પહેલાં સ્નાનાદિ કાર્ય કરી ભોજન કરી લેવું. પછી દિવસભરમાં પાણી સિવાય કાંઈ પણ લઈ શકાય નહીં. આ મહિનામાં દરરોજ ઘી, ખીચડી અને દૂધનું દાન કરવાનો મહિમા છે. મહિનાના અંતિમ દિવસે સુખડી, મગજ કે અડદના 31 લાડુ તૈયાર કરી ભગવાનને ધરાવવા અને પછી પોતાના સગાવ્હાલા, ઇષ્ટમિત્રો અને પડોશીઓને આ લાડુ વહેંચી દેવા. આ વ્રત કરનારના સંતાનમાં સંસ્કારનો વારસો સ્વયંભૂ ઉતરે છે. તો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.